તો સમરો સદગુરુ નાથ મારા, હાથ તારા દાસ શિર પર રાખજો, મન સાવાચા કર્મણા તેરા દોષ અવગુણ ટાળજો, નથી થાવું કોઈ મુજ હૃદયમાં સ્થાન વિચળ થાપજો, ભક્તિ તમારી ફરજ મારી આમ આપજો, ભલે હોઉં દુઃખી કે સુખી શરણે આવ્યો સંભાળજો, ગુણ ના ભૂલો તો મારા કોઈ એ યાદ આપજો, મળે જશ કે અપજશ બધું સોંપ તમ સ્વીકારજો, ભલે ના રહે આબરો મારી નિમિત્ત છો નિર્ધારજો, રુદિયે મારા એક પ્રેમ રહે પ્રભુ દેવું કોણી કરજો, કર જોડે આત્મા રામ કહે સર્વનો સંકટ હરજો. સદગુરુ મહારાજનો આજનો પરિચય પૂજ્ય પરમાત્માના સ્વરૂપ જણાવને મહારાજની આ સ્મરણ તિથિ નિમિત્તે પરમવંદનીય કૈલાસજી મહારાજે આપણને બધાને આ સંત મિલન સમાગમ એટલે આપણા ભૂલાયેલી વાતો યાદ થાય એનો આ પ્રસંગ ધન્યવાદ કહેવાય. કહેવું એ પડે છે, આમાં એમાં ચાલે છે એટલા માટે ધન્યવાદ કહેવું. વિશેષતામાં આગળ પાછળ એવું કશું રહ્યું નથી. અને મહાપુરુષો કહે છે કે આપણને બીજાનું કશું આવડતું નથી, એટલે બીજાને યોગ્ય લાગે એવું મહાપુરુષો બોલતા નથી, કારણ કે આવડતું નથી. અને મહાપુરુષો પોતાનું જે બોલે છે એ બીજો છે એને બેહતું નહીં, બીજાને બેહતું નહીં. અને સંત પુરુષને બીજાનું આવડતું નહીં, છતાંય પણ આપણા ગુરુના ગુણ આપણાથી ભૂલાતા નથી. લગભગ જણારામ મહારાજનો લગભગ 33 વર્ષનો મારો ઘસારો. જે તે વર્ણન કરીએ તો એ ગુણ સિવાય નહીં કરી શકાય. નિરત મહારાજ કહે છે પણ ગુરુના ગુણ જગતમાં જાહેર કર્યા. તેમ છતાંય આ કેમ કરવું પડે છે? કારણ કે મહાપુરુષોનો આ સંત મહિમાનો ઈરાદો આપણા વહેંચેલા અહંકારને તોડવા માટેનો છે. અહંકાર ક્યાંક ને ક્યાંક એક જગ્યાએ એક્ઝેક્ટ મોર્નિંગ ત્યાં અટકાઈ જાય છે. હું શરીર નથી, હું બ્રહ્મ છું, આટલા જઈને અટકાઈ જાય છે. અને એ અહંકારને તોડવા માટેનું આ સંત મિલન છે. હું બધી જગ્યાએ છું, મારા સિવાય કોઈ નથી, આ પણ એક અહંકાર. એ અહંકારને તોડવા માટે આ મહિમા સિવાય બીજો કોઈ દ્રષ્ટાંત મળતો નથી. સદગુરુના શબ્દથી આ માનેલો મળ કહેતો શરીર ધારણા છે અને વિક્ષેપ એટલે સુષુપ્ત સૂક્ષ્મતા મન. આ બે સદગુરુના શબ્દથી તૂટા, પણ હવે રેલું આવરણ જાતે તોડવું પડે છે. હવે જે આવરણ રહ્યું એને જાતે તોડવું પડે છે. કારણ કે સદગુરુ મહારાજે બનતી જેટલું હતું એટલું કર્યું, પણ હવે તમે જોઈ જોજો, જેનું જીવન જ વનસ્પતિના હાથે હોય, ફળફળાદીના હાથે, એનો લાંબો જંપ છે. આ ઝાડથી પેલા ઝાડ ઉપર જતો પડે જ નહીં. પણ જેના બીજા ખોરાકો છે
એનો જમ્પ વધારે ના હોઈ શકે, કારણ કે એક નાની ચકલી દોડીને આ ઝાડથી ત્રીજા ઝાડ પર જાય, પણ મોર કદી ઉડીને બીજા ઝાડથી ત્રીજા ઝાડ ઉપર ના જઈ શકે, કારણ કે એનો પાછળનો પેશરનો ભાગ એને ઉડવા દેતો નથી. એટલા માટે એવો કોઈ દ્રષ્ટાંત મળતો નથી, પણ એક ભાવના શરીરમાં એક ભાવ ઉર્મી જાગૃત થવાથી જો કે સાચી નથી છતાંય પણ ધારણ કરવી પડે છે. ઘણી વાર એવું થાય, આ જગતમાં એટલા વિચિત્ર શબ્દો છે કે જે એરિયામાં આપણે ના જ્યાં હોય તો આપણે ત્યાં બંધાઈ જઈએ, કારણ એ શબ્દ આપણા એરિયામાં બીજી રીતે વપરાતો હોય. એક વાર હું મારા રજીરામ મારા ખરડો હણાવતો, હું ડાયાભાઈ અદાલત જેને બતાવ્યા હતા. રાત્રે ભૂલા પડી જ્યાં જવાનું હતું ભજનમાં આકર્ષણને, આગળ એ જ ગામનો એક માણસ મળ્યો, એને પૂછ્યું, એટલે એને કીધું કે આગળ જઈને ચોકડી આવે એનું કહેવું હતું કે વળી જજો, પણ અહીંયાની ભાષામાં હટાઈ જજો કહેતા. આમાં વળી જજો એ અમારા મહેસાણાની ભાષા, અને હટાઈ જાવ ભાર્ગવ એ બોલી બદલાય. લક્ષ્ય એક છે, પણ શબ્દોની અંદર અમે ઉભા રહ્યા. પેલો તો જતો રહ્યો, હટાઈ જજો કઈ. હવે અમે અંદર અંદર બધા એક જ મારા એરિયામાં હતા, તે હટાઈ જજો એટલે હું હવે એના અમે કીધું કે આગળ જઈને વળી જવાનું હોય, એટલે એ અમારા હું જોઈ લો કે વળી જજો એટલે હું. આ ભિન્ન ભિન્ન અવનવા શબ્દો એક તો આપણને ગોટાળામાં આવી જાય, જેમ કે એ એરિયામાં આપણે જ્યાં નહીં, એટલે આપણે એક એવી હદ પહોંચી દીધી કશું જ જેની બોર્ડર નક્કી ના થવાથી ઈશ્વર છે એક એવી હદ પહોંચી છે, અને અહંકારની જગ્યા છે. ઈશ્વર એક અહંકારની જગ્યા છે, અને ત્યાં જતો જેટલા કક્ષાએ નથી પહોંચી વળ્યા એ સાધકોએ એટલો સંતોષ માની લીધો હતો. વાત એમ નથી. ગોળ વસ્તુ હોય તો તમે ગોળનો શેડો ચેટલો કરશો શરૂઆત, અને એન્ડ ચેટલો લાવશો. ગોળ રિંગ હોય તો એનો શેડો કઈ રીતે ગણશો, અને એન્ડ કઈ રીતે લાવશો? એમ આની શરૂઆતના એન્ડ બે નહીં આવે એટલે નહીં આવે, એના માટે કૂદવું પડશે. અને પછી એ સ્ટેજે જાય, અરે આ સદગુરુનો ઉપદેશ એવી કોઈ સ્થિતિ નથી. કઈ એ સ્થિતિ ભલે છે ગીતા કહેતી હોય સ્થિત પ્રજ્ઞ, પણ ભાઈ એવી કોઈ જગ્યા જ નથી. હું વિરોધ નહીં કરતો, પણ એ કાળે અર્જુન માટે કૃષ્ણ હાચા હતા, પણ આ વિષય માટે નહીં. આની કોઈ એવી આકૃતિ નહીં કે તમે બિહારી જેમ હાથ જોડો, આનો કોઈ તસવીર ફોટો નહીં. માટે એક જડાત્મક ભાવ છે, અને જળ ભાવ નહીં તૂટા તો સુધી આ પ્રવેશમાં જતો વાર લાગશે. ભલે ઉપદેશ લ્યો કે હજાર ચેલા કરો, હજુ જડતા તૂટી નહીં. સહન કરજો, વક્તા સત્ય વક્તા હોવું જોઈએ, પણ સંસારી નહીં. ચાહે ના બોલાવો, અરે ચાહે હોમો ઉભરાશે ગોળી મારો, પણ સત્ય વક્તા સત્ય બોલો. ઓશોની દશા બગડી ગઈ હતી, અરે ઈસુ કૃષ્ણની દશા બગડી ગઈ હતી. અરે ગુરુ થતો તો જેનો પણ બચી જો મનસુરની દશા બગડી ગઈ હતી. સત્ય વક્તા હાથે કરીને વિરોધીઓ ઉભા કરે છે, કારણ કે આ જગતના અને આટલા અડધમાં અટકી રહેલાની આટલા વિચારધારા પોખતી નથી. અને શનિ પોકે તમારા વિચારનું હોય કોમ નહીં, કોઈ વિચારોનું કોઈ કોમ જ નથી. હું પણ નહીં પોકી શકતો, શાસ્ત્રોની તો શું તાકાત છે, એ તો કહી દે ઓમ છે તેમ છે. વેદ જાતે કબૂલ કરે છે કે આ વાત મેં કોઈને ઉત્પન્ન નથી કરી. હા, આ સદગુરુ શિવ ધારણ કરવાના એ ધાર્મિકતા ખરી,
ધર્મની બોર્ડર છે, આ જ્ઞાનની બોર્ડર નથી. આ એક ધાર્મિકતા ખરી અને જળ પૂજા છે એ અધાર્મિકતા છે. કશું જ કહેવાનું બોલવાનું નથી. અધાર્મિકતા, ધાર્મિક ને અધાર્મિકતા આ વાતથી ન્યાય થશે. માટે એ અહંકારને તોડવા માટે સંત તોડી ગયો. આ સંતનો સંગત મળતો ન મૂકે એ કહેવાનો છે એ છે અહંકારનો સંત તોડી ગયો. ગુરુએ ના તોડી ગયો. હું નહીં માનતો ગુરુને એવું નહીં. હું ગુરુને નહીં માનતો એવું નહીં. કારણ કે ગુરુમાં લોકો તો બધા સંપ્રદાયોમાં છે. સંતનો કોઈ સંપ્રદાય નથી. દાખલા તરીકે આ જમીનમાં પડેલું કેલ્શિયમ તમે બાજરી વાવો એટલે બીજમાં પહે, બાજરી પહે એટલે બાજરીમાં આવ્યું. પછી ખોરાકમાં પહે, પછી આપણા પેટમાં પહે, કેલ્શિયમ આપણામાં આવો. સવારમાં તમે સંડાસ જો એટલે પૃથ્વીમાં જતો રહ્યો. બોલો આ કેલ્શિયમ કરવું શકો? આ કેલ્શિયમ સ કરવું હોય ખાડો બોલો અને પાણી નીકળશે એટલે પેલા ભાઈ કહેશે કે મારો કૂવો છે. હા, તમારી ગવર્મેન્ટ સત્તા તમારા નામે કરશે એટલે તમે મારો કૂવો કહીએ કહો, કારણ કે તમે ખોદ્યો કૂવો, તમે ખોદ્યો છો. પણ અંદર પાણી આગળ ગોમબાર બીજો જણો કૂવો ખોદત પાણી નહીં આવે તો બોલો એ પાણી તમારું છે કે બાર કૂવો ખોદ્યો એનું છે? કૂવા તમારા, પણ આ પાણી કમ છો. પેલા ભાઈ બહુ કાચું છે. અમે તો હું કહી ગયા ને અને ગાડા તો ગાય ઉઠાવી પડે. અરે એ તો આખું ગામ ભેળું થાય. બોલો હોભળો તમને કહું. અને 2 જણા નહીં, મારા ગામમાં એક મેચ મેનેજર આવ્યો પૂરા અને એને સીધડ દોડ્યું પહોંચ્યું અને 10 જણાને વગાડ્યા. 10 જણા માણસ દેખાય, પેલા સીધડું દેખાય, બધા પણ કરો અને આ તૂટ જ નહીં. હવે બહારનો માણસ આવ્યો એટલે કે સીધડો પાડવો છે કે ના માણસ બધો માણસ નહીં સીધડા એમ તમે બીજો દોડ્યો બધો 2 નહીં પાડે એવું કરે. આ બીજો બનતા હોય બધા ભણકે 2 જણા કરો. આવા તો 24 જણા જતા રહ્યા, કોઈ ના તોડાઈ ગયા. કારણ કે દોડ્યું બીજો બધું તો અને દ્રષ્ટિમાં એમ લાગે કે માણસ બધું તો. તમે હું અમદાવાદ આ મેસેજર માયા તમારું તમારા હાથે પૂરા કે બાપા હું 1 નંબરનો મૂર્ખો છું. જો જ્ઞાની થવા જાતો મળ્યા. શેના જ્ઞાની છો? કશું સાબિત નહીં કરતા જ્ઞાની હતા નહીં. શરીર સાબિત કરતા નહીં, ઈશ્વર સાબિત કરી શકતા નહીં, જગત સાબિત કર એટલે બીજા શબ્દો લગાવીને પોથી કાઢવા. અરે આ તો તમારા સત ને ચેતન બહારની વાતો તો હોય તો ચેતન નહીં. કાઢ્યું નહીં સહય કહીએ છીએ, મફત નહીં કહેતા. એ ધર્મ કશું અમર મળતું નહીં. હા હા, એટલે ખરા ભાવે હમણાં કીધું તું ને એમ તમે તમારું મૂકો. તમે જેટલું થયું હોય મૂકો. ના હું પોકો, ના હું પોકો. ગીતા કેવો આમ કે છો, ઉપનિષદ આમ કે છો, ગુરુએ આવું કીધું છે, બધાએ હો કીધું, શેતારે એમ કીધું છે. બધાએ શેતારે એમ કીધું છે કે તત્વમસી એ તું છે. એટલે પેલો આખો કહેનારો થાય કે એટલે ગીતામાં કે રામાયણ કે બધા ગુરુ કે હું કહું તમે કહો, તમારું હું કેવું થાય? તમે તો હાલચાલ નહીં જ કેવું શકો, જગત નહીં તમારા માટે નહીં હોય. અરે જે અજ્ઞાની અહંકારીના માટે છે એ આવા પુરુષ માટે નથી. હું એને તત્વજ્ઞાની લેવલ નથી લગાવ્યો, એની પણ હદ બંધાઈ જાય. અને જે આવા પુરુષનો છે
એ આ શબ્દોના ગોખણિયાનો નથી. નથી નથી છોકરું રોવે અને ઘૂઘરો સમજા ખખડાવો અને પહેલા પેલી બાટલીઓ આવતી હતી ને ધાવ કાચની એને બાપવામાં જાય ઘોડિયામાં કાચની બાટલી આવે કે દૂધ મળે પણ માની મમતા મળે. માની મમતા જે છે એ મારો છોકરો એવું મળે. એ આ ચોપડીઓ છે ને બધી ધાવમાં આવ્યો છે. 8 લેવો છો 15 લેવો છો 20 લેવો છો. હા તમારું મોઢામાં દૂધ આવશે એટલે એના શબ્દોના ભેદ જશે. પણ પેલી મારો છોકરો કઈ 5 વર્ષ એ ચોપડીઓ તમને 5 પડશે ના ભરે ના. મને એક જણો કે હાથ વાલો હોય કે હાથ એને પૂછીને પસરાય. એક આનંદના સ્ટેજ ઉપર જવાનું છે ચૈતન્યને મરવા દો. એક આનંદના સ્ટેજ ઉપર જવાનું છે એ બ્રહ્મને મરવા દો. ધોળા પડ્યા છીએ. એક આનંદના સ્ટેજ અરે અજ્ઞાની હોય તો આનંદના સ્ટેજ જમાઈને જવું છો અને આ જ્ઞાન કરીને વિચારો હું તમારે કહેવા નહીં આવ્યો પણ બગીચામાં જેટલા ફૂલ ઉકાઈ ગયો છે મારી જોવા આવ્યો હતો. આ જનકને સીધું કીધું તું અષ્ટવક્રાએ કે કેમ આવ્યા છો કે બોધ કરવા નહીં આવ્યો હું તત્વજ્ઞાન હાલવા આવ્યો પણ તારા પંડિત આચાર્ય પૂરી ના સાથે જેટલા છોડવા આવ્યો એમનો છૂટા કરવા આવ્યો છું. જ્ઞાની પુરુષ સ્વતંત્ર કરવા આવ્યો છે નહીં સંપ્રદાયમાં પહોંચવા નહીં મહિને 2 મહિને પહોંચવા. આ તો એ ફરનારિકાનો છીલો પડી ગયો. નિરજ મહારાજે કે જો ઇન્દ્રિયો જીવનો મહિમાવન હોય ડાપરમાં ડાયો હોય આ તિથિ સંતોની નડી જણા પડી આ અથતી શાસ્ત્રકારો બધાય શરૂઆતથી શેરા સુધી કે અથતી પણ સંત ઈતિથી હતો કે અથ ચાલુ ના કરો. જો હાથ હોય ને અને એક બિલાડી કૂતરું કે વેચું હાથને પકડી જાય ને તો જો એને સીધી રીતે ના મારે ગળી ખાઈને થોડું ચાલે. હા જોયેલું છે તો માથું આવ્યું તો હોવા આવ્યું પણ ઘસી નાખશું. વળી પાછું જોવન પાછું પૂછડું હાલત હોવું એ કૂતરું કહીએ બજારું હાથને છોડા આમ જોવા અરે નોળિયો સીધો માથામાં જ પડતો પણ એક શેડા નામનો જીવ આવે શેડો. હા હા એ શેડો હું કરે પૂછડું સારીને પણ મોય કહી જાય કે હા ઓટોથી મારા પેલો તો હું કરે એને એક નામનું પૂછડું ચાલ્યું તો આપણે મોય કહી જવાનું. આ પૂછડો ચલાયો છે જેવા જેવા ગુરુ એવી ન હોય ને ઘણાને ચલાયો પૂછડો ઘણાને ચલાયા કોણ. મને કે જ્ઞાનીની ભૂમિકા હોય ગણો કહેવાય તો એ જ્ઞાની નહીં લખનારની ભૂમિકા જ્ઞાનીની નહીં. જ્ઞાનીનો વિહંગ માર્ગ છે અને અજ્ઞાનનો વિહાર માર્ગ છે. ખબર પડે છે એકનો વિહાર માર્ગ છે એ તો અમારા તમે કેટલા આવી દેવો અમને ખબર પડશે. અમે લેવા નહીં આવ્યા એવું ના જાણતા કે અમે પૂર્વ ભિખારી છીએ. અરે હજુ શહેનશાહ પાછળનો માગવું હોય તો હાલો હાલ લેવું હોય તો આવી જાઓ પણ તમારું ઢોચું રાખીને જોણવું હોય તો નહીં કહીએ. પહેલા તમે ખુલ્લું કરી દો પહેલા તમારું ખુલ્લું કરી દો અને પછી તો ના થઈએ ને તો સંભવામી તમારા ઘેર છોકરો થઈને આવીશું. પણ તમારી ભક્તિ અજમલ જેવી હોય તો ભગવાનના કોઠામાં આવો. એવી હોય તો આપણે બધા ગુરુ ભક્તિ કરીએ છીએ ગણ્યાન કરીને 1 નંબરના મૂર્ખામ કરશું. આટલા માઇક બધો કોઈ ભાગો કરાક નહીં. તમે તો અમારા શહેરમેનો ખોરી બોધ કરવા માંડ્યા એ અમારા બે લેલા કશે જ કદી જાહેરમાં ના જાય અને તમે શેરનું જાહેરાત કરાવો. આ છે પણ પ્રેમ જેવા ને
પૈસા પાછા લાવો ને રેગા પાછા લાવો ને હાકા લઈ લઈને લોકો જતા રહે પોટ લઈ લઈને કે નીરજ વાળા નહીં હારા અમે કીધું હારો એકાદો બીજામાં બતાય તારો એ હારો નહીં બીજા નહીં હારા કહેવા આ તો જેટલું માપ હોય એટલું બીજાનું કાઢીએ તો આપણું માપ હોય એટલું બીજાનું કાઢીએ છીએ શું કહેવું તમારું હા એટલા માટે રેસ્ટોરન્ટ કોઈ નહીં કોઈ રેસ્ટોરન્ટ નહીં આપણે જાતે કૂદવું પડશે અને કૂદશો તાણા આપણને ઘેર બેસે આ તો કદાચ યુક્તિ કરી હોય તો લવ ફૂલ લક્ષ્ય બે એવું નહીં પડે આ જો એવું નહીં એ તો બહુ ના ના આપણે તમારે જેવા ચોખવટ કરવી હતી આ તો અર્જુન છો એક જ્ઞાનીના જ્ઞાની જેમ નમાવા એમ નમ હા ના બસ બસ સરસ 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 હા હા જો તમને હું નમું છું અમારા મને મન તો તમે મારા પ્રાણ છો શંકરાચાર્ય જગતગુરુ જતા હતા દ્રષ્ટાંત લઈ આપણે કારણ કે આપણે બધાને હંમેશા બીજો કે એમાં વિશ્વાસ બે હોય ગીતા કે ભાગવત કે કોકનો દાખલો દઈશું બીજા કે ને એ માનવામાં આપણે કહેવાયેલા છીએ ત્યાં સુધી આપણો પાવર જાગૃત નહીં થાય કારણ કે બીજા કે છે અને બીજાની વાત ઉપર આપણે જીતવા જઈએ હારીને કહેવાઈશું પણ આપેલો કે ગીતાઓ કે રોમાનો કે મેં કીધું તારે હું કેવું શકે એ ગીતાએ અર્જુનને કીધું કે તારો રામાયણ સુરદાસ ગોસ્વામીએ લખ્યું પણ આમ તારે હું કેવું છે પેલો કે મારે તો કોઈ નહીં કેવું બસ તું પહોંચી જો હા કે મારે કોઈ નહીં કેવું બસ તું પહોંચી જો હજુ તો પોક દેખાય છે શરીર દેખાતું હતું તે હવે બેરા જ દેખાવા માંડ્યું હા પહેલા ચલમતા હતા તે હવે નહીં ચલમ્યા સાઈડ બદલી છે ગતિ નહીં બદલવાની ખાલી સાઈડ બદલી છે સંખ્ય યોગ હતો તે સંખ્ય યોગ પકડી લીધો હું શરીર નહીં હું ઇન્દ્રિયો નહીં હું ફલાણું નહીં હું આ સંખ્ય યોગ છે સ્વરૂપની સિદ્ધિ નથી આ સંખ્ય યોગ છે શરૂઆતનો નિરાશ કહે છે સુનો સૌ લોકો સંખ્યના શ્લોકો જે નકારાત્મક ઉપદેશ છે કોઈ રીતે આ બધું એવું છો એ બ્રહ્મયોગ છે અને હોય વર્તી દલીન થઈ જાય છે ચોથી જેની વર્તી બ્રહ્માકાર હોય જેની વર્તી અખંડ બ્રહ્માકાર અરે હોય વર્તી દલીન થઈ જાય કાચબો હેડવાનું બંધ કરે બધો અંગને લઈ લે તમે તો જેણી જેણી મછલીઓ દરિયાના મધ્યમાં કોઈ ઓમ દોડે કોઈ ઓમ દોડે કોઈ દાડે એક્સિડન્ટ થતો અને તાણ મળતી પણ કાચબો એક એવી વસ્તુ છે દરિયામાં રહો પણ એની કોઠાને મેળીને મોય ના જઈએ ખાબોચિયાનો કાચબો જોઈ જોજો એક પગ તો એનો તેલનો અટેલો હશે એને બીક કચા ભોજન મરી ગયા તો એમ ઘણા આચાર્ય હા નહીં બોલાવો તો રાજીએ નહીં જવાઓ લે કોઈ એ બોલાવવાના બે અમારે ખબર છે કે રહીએ નહીં તો અમારે એ બોલાવવા નહીં રહીએ નહીં તો એટલે ઘણા લોકો બધું કે વ્યવહાર ના હોય તો તાર બધું શું કરવાનું તેલ મેળવી દે આ તેલને છોડી દે નકર તું મહી નહીં જઈએ તારે વળી વ્યવહાર શોથી આવ્યો વ્યવહાર એ એક નંબર નો અભિનંદન વ્યવહાર છે એમાં બે જણા જોવો કે નહીં તારે કર્માર્થમાં બે જણા જોવો અને સપનામાં બે જણા જોવો સપનું જે ખાય અને જોનારો સ્વપ્ન સાક્ષી અરે જે દ્રશ્ય છે એના દ્રષ્ટા ના બનો એના રૂપમાં બનો
જે આત્મા છે આત્મા તો કોકને ધક્કો માર્યું છે આપણે નિહાળતા જ નહીં હોય. માફ કરજો, અતિશયોક્તિ થાય છે. ખરેખર કોકને ધક્કો માર્યું છે એ ટાઈમે હસી હાચા, એ ટાઈમે કદાચ પૂછી જોજો, કોઈ જ્ઞાનીને જઈને પૂછી જોજો કે આ વાત આમ કહેતા હતા અને તો પેલો હ નહીં તો કહેજો મૂર્ખાતા તને આત્મા જ બતાવે ને. મને તો પૂછવાની તો વાત છો નહીં પણ બોલાવતા નહીં એ તો સરોજને ખબર. આ તમારો આપણા સ્વરૂપનો જ્યારે ઉઘાડ થાય ત્યારે એક તમારો શ્વાસે તમને વિગન કરે છે. એક શ્વાસ એક શ્વાસ એ પણ તમને ડિસ્ટર્બ કરાવે છે. અરે કોક કે સમજો એ તો વધારે ડિસ્ટર્બ કરાવે છે. અને આત્મા તો એક નંબરનું હુલાની હોકુડેલો. હા, મેં એક જણાને કીધું આ પેલો ભાઈ આ ભાઈ થતી હતી તમે મંગળસૂત્ર લઈને ચમ નાખા હોય ને વચમાં ત્રાસ વાગ્યો જેનું તનું લેવું સંતેલો બોલે આપણે બોલવાનું, મોરી બોલે પછી દાડીએ મરી ગયો તમે આપણે બોલવાનો. અરે હું અનુકરણ કરો લોકોનું. એટલે પેલા કીધું સાહેબ પોલીસ વાળા પકડ્યો કે તેવાનું મંગળસૂત્ર કેમ છોડ્યું કે સાહેબ મંગળસૂત્ર ના તોડું કીધું. પૂછી જો હોય ભાઈ ના ભાઈ કે ઓ મારું મંગળસૂત્ર લઈ જા. પેલો તોય માનતો નહીં કે સાલા મંગળસૂત્ર હતા ઓ સાહેબ એ હોમ તોડી દો એ મંગળસૂત્ર તો એ વળચી દો. એ તો એવાય પડો છો તો બીજા દાડા પગસરાનું પહેરી નાખી પેલો તોડી નાખો એટલે કે ખોટું પેલા નાહી દીધું પછી લઈ દીધું કે સાચું એ બોટ લઈને અમને એવા મળે છે એવું કશું નહીં કે મારા તારા માતા હાવ ન કોમી મેં કીધું ના તારા માટે કોમની દીવા કરશે પછી લાગજે અને તારે એવું થયું ને તો કહેજે તે ભરત શું એક આ પ્રતિકવાદ જાગૃત થયો કહેવા જઈએ ને તો હમણાં ધર્મ ધરાવવું છે. સાચી વાત છે. અરે કોઈ પણ તટસ્થ દેવને ના માનો કબીર કહે છે. એક વૈન મોનતી વૈન બીજી વૈન ના માનો એ પરમાત્મા નથી. હા જોઈ તમે જુઓ આજે ઈસુ ક્રિસ્તનનો થંભે ચડાયો એ કહેશો કે હું મૌન છું અને મૌન મારા બોલવું હોય તો બોલો મારે બોલાય નહીં. હું શાંત છું મૌન છું. એ મૌન વાળાને શાંત વાળાને બોલવું હતું પણ એના 3 સેવકો જોરદાર. અમારા ગુરુને પહોંચી અમારી નજર આગળ નહીં પેલા તમને નહીં પહોંચી કે હો ના રે પણ ગુરુ માટે પહેલી અમને પહોંચી અમને આવો પછી તો અમારી નજર આગળ નહીં દે નહીં તો એ કાંઈ એ તઈને પહોંચી આપી ક્રિસ્તનને પહોંચવાની આજ એવો ચિયો છે. ગુરુના મતો ન પૂર્વમાં થયો હોય હમ લોહી આવે પહેલા બંધ થઈ ગયો હોય કે મહારાજ એ તો બધું ખરું પણ વ્યવહાર તે મોમેરામ જવું પડો ને પછી ગુરુ આમંત્રણ આવે એટલે આજે મોમેરામ પાડે. આવી ગુરુ ભક્તિ એક મર્યાદા ખાતર હું કહું છું બાકી આ અમર્યાદિત વિષય છે. એક અમર્યાદા અરે દોરડીમાં હાથ ના દેખાય આ ચોક ભારી જો થઈ હોય ભારત અન્ય ખાતી ચોક ભારી જો છે એની સમજ અરે દેહ નહીં તમારા પહેલાથી બહુ ધ્યાન લેતો નતો કોઈ ગુરુ કરવાથી વિશેષ સાથે જવું નહીં પણ તમને ત્યાં તો સંભળાઈ દીધું હતું ક્યાં ચાલ્યા હવે જન્મેલાનું મોકલ્યું તો નહીં તો તાર ગુરુએ સંભળાઈ દીધું છે પેલાનું હાથું બનાય છે ગુરુ સંભળાવે નહીં મને ગુરુ એ કે છે કાઢી એ નહીં સંભળાવે છે તો આ તાર પેલાનું બનાવ્યો અને આ ગુરુ કેવું બનાવે ખર્ચા કરો છો. ગુરુ કે પેલા ભડકામ ફળ તો અહીંયામાં હોવું જોઈએ કે મારું ભલું હશે તમું કે બારી મેળવા નહીં
આ 33 વર્ષે આવ્યો શનિવાર તો મારા નથી એ તો આ ગમે ભાઈ હમણાં તો યાદ છે અને એ વખત મોજા પલળી ગયેલા ચોલાહનો પલટો આવ્યો સંત કને કહેવાય મેં મને કહેવાય પછી એને લખી બતાવ્યું કે સંત કીધા તો અક્ષર એટલે કદાચ એક માં હોય માં વ્યવહારિક વાતમાં એનું છોકરું રોવા તો એની માં એવું બોલી જાય છે બેટા હે માં હું મરી જાઉં એની માં એવું બોલે છે હું મરી જાઉં તો આ તો સંત છે આખું જગત મરી જાય તો અમે મરી જઈએ આખું જગત કોઈનું ન ખુતર અમને ના પાલવા કોઈનું પણ કોઈ થાય એ સંત ચાણ હલી જાય છે સંત હલી જાય જો હું બીજું નહીં કહેતો પણ કોરોના આવ્યો બાવી વાંચે લોકડાઉન થયું તાર મોદી ખુદ બોલેલા ફરી ગયેલો મગજ વાળો તો નહીં ગયો ખુદ બોલે તો કે મારા ભારતમાંથી ઋષિ મુનિઓ વેદાંત જ્ઞાનીઓ મરી ગયા નકર મારા દેશમાં કોરોના ના થયા હું કહું ધનવાદ થઈને સંભાળ્યા તો ખરા તો પણ આટલું ગૌરવ તો ખરું કે નહીં હા આટલું તો ગૌરવ છે આ તો ક્યાં મેં નીરજમાં છે એવું ઉપાધિઓનો ઉપવાસ નહીં એટલે એવું નહીં મને એક જણો કે તમે નીરજમાં નહીં મેં કીધું મને ખબર હોય તું કહી તો આના પાડું પણ કે તમારા કર્મમાં તો કશું નહીં એટલે તને તને કહી દીધું ના અને વળી બધોની આપણું પીડા કરી અરે એક સંતાનનું અપમાન કરીને ખાયું હું તમે અમને માઇક પર ના બોલાવો મારો એ સંતને હું સમજાવો તમારા મનમાં ત્યાં બોલાવીને બહોળાનું કાપી નાખવા હારા પણ એક સંતની અંદરની વેદના થાય ને તો જરા મૂર્છી જતું રહેશે સંત એટલે હું ભગવાન જેવો જેના પગમ પડે છે અરે કૃષ્ણએ ધોતિયાનો શેડો ખોશો નહીં અને સુદામાના ઘેર એક ક્ષેત્રમાં દોડ્યો હતો આ સંતને તમે મશ્કરી સમજો છો તમારા પૈસા તોડતા હોય તો જીવો લઈને ફરો નકા હોકી લઈને થોડો જ આપો કતો પૈસા કયો કતો પછી વાળી કરો એટલા પૈસા છો ને શું ભક્તિમાં બેસીને પ્રોપર્ટી વાળા થવું છો પ્રોપર્ટીના અને આ લેવા દેવા નહીં નકર આવવાનો વાળો પ્રોપર્ટી વાળાને સામાન્ય માણસ અરે જ્ઞાનના ના બાપને લેવા દેવા જ નહીં પહેલા જ સામાન્ય માણસ એના પણ એનો પાપ તો તોડી નાખ્યો નહીં પહેલા જે નહીં તોડ્યો એ જીવ કઈનો કાયો જેવો હંત થઈ ગયો છે કે હકા છોકરાને આવું કરે અને આપણો નંબર આવે ચીરી નાખો અને લોકોએ કોમ પાડી કે શું કહેવાય નરસિંહ આવ્યો નરસિંહ જોઈ પ્રોગ્રામથી પાકો નાખે પણ કેવા ભક્તના વારે બતાવી દીધો હતો એ નાજ માણસ એ ચીવ્યો હોય તો કોણ હાજુ એક પોલીસ હોય ને પબ્લિક જવા આવો પબ્લિક મારે તો કાનૂન ન બનાય તાણા તો આપણા કંટાળેલા આપણને થોડવા મંડાવો આપણા કંટાળ પણ મોય લડીને જુઓ 65 કરોડ કૌરવો મરી ગયા પાંડવો પોતના કૃષ્ણ એવું કીધું હવે અમારા લાવી દો હવે તમારે રાજગાદી માટે લડ્યા હોય તો ખોટું જો ગાડી પર બેહવા લડ્યા હોય તો કાંઈ નાખ્યો મન નથી તાકે તમે અમારે જતા રહો કે જમ કે એક તો અના મિલકત જ ના ખવાય દુર્યોધનની મિલકત ના ખવાય એના પૈસા હતા એટલે આટલા લાઈન તો બધા માઈને ખાયા હવે કે પોત ભાઈ અમારા જતા રહો અને કે ગાડી તો મને ખબર જ જે જીતા હોય એના છોકરાને લાવો અર્જુનનો અભિમન્યુનો જન્મે જાય અને જન્મે જાય પરીક્ષિત નવાયા લડ્યા હતા એના છોકરાને જ મળી પણ જે મરી જાય મારે એમ કાઢી દે એ ટાઈમમાં ખોટું હતો હા ન્યાય તો ન્યાય જ કર્યો
પણ પેલા જો એના એક ગાદી પર બેસી ને તો કૌરવ કેવા વિશે પડે અને પેલા હું કે અમે લડીને લીધું આ કશું કરવાનું નહીં એ તો જેનો ન્યાય હશે નીરજ મહારાજે કીધું નીરજ સાહેબ આપો નહીં એ તો બાપ મળી ગયો ભાઈ પેલા નહીં કોઈ ના પાછો બાપ મળી જાય તો ભાઈ પેલા થઈને છોકરાને તાન મારો જવા દે કેમ ગુરુ ના આવે તો બીજા આચાર્ય નહીં પણ આવતા ભાઈ પેલા થઈને ગુરુને તો ના બોલાવે એટલે ચાલો એમ કે ગુરુને પછી કુટુંબ વાળા પેલા થાય બરોબર પછી ગણપતિયાની ઓઢાળ આ ગણપતિયાની આવો હા પહેલી આવો એટલે હજુ તો એ બીખમાં આપવું પડે કે પેલા પહેરાઈ દે આમ ત્યાં તમે શું કરતા છોકરો પડ્યો એટલે કોઈ કરીને આપણા ધર્મની સ્વધર્મ બાકી સનાતન બનાતન નહીં કદાચ માનવ ધર્મ માનજો મારી ના નહીં બાકી સનાતન ઝઘડા કરવાના ધંધા તો પણ વળી પાછો ચિયો ઉતાવળીઓ થઈ જાય ત્યારે સનાતનને માનતો રહી પાછા બીજો અત્યારે તો બીજા કાયદા તો જતા રહ્યા કે માફી માંગો માસી માંગો અત્યારે એટલો ટ્રેન્ડ છે કે માસી માંગો માફી સોરી બરાબર આ તો જીભ તો તમે ખબરાની જ છે ને એટલે કે માફી માંગો મેં કીધું ઉભા રહો સનાતનને બી નહીં માન્યો એ સનાતનને મોકલી 10 વખત માફી માંગું કહેતો હતો પગો મારો હતો મેં જેને કીધું એને મોકલ્યો તારે હું સાથે ઉપક્રમ લઈને આવ્યો કે હું તને માનું છું કે નહીં અને વ્યક્તિને પરમાત્મા માનીએ છીએ એ નિર્ગુણ કોણ હો પડી રહી અને વ્યક્તિને બચાવો વ્યસન હોય વિષય હોય એના વિરોધમાં જાઓ વિષયના વિરોધમાં જાઓ વ્યક્તિના નહીં પણ વ્યક્તિ માને છે કે મને કહેતા હતા તો તારા આત્મા તને કહેતા હતા કેમ નહીં માનતો જ્યારે આપણે કશું નહીં તાણ તમે દ્રષ્ટાય મટી જશો સાક્ષી મટી જશો આ બધા લોચાનો આવરણ છે અને સદગુરુ એ તમે ઉપર જે તાકો સમાધાન થાય નહીં અને સમાધાન બાકી રહે નહીં સમાધાન થાય નહીં થઈ જાય તો એના જો સેવાઈ ગયો કરાય અને અસમાધાન કહેતા હોય તો ગુરુ ચાલીને જવાનો કોઈ અર્થ થતો નહીં ગુરુ વાક્ય વેદ હવે શ્રદ્ધાઓ વિશ્વાસ સમાધાન તાપું કહે મળ વિક્ષેપ કો નાશ સમાધાન થાય નહીં ન કઈ અંડાઈ જાય અનંતનો અંત ના હોય અને જો સમાધાન નહીં થયું તો ગુરુ પાસે જવાનો કોઈ અર્થ થતો નથી એટલે બ્રહ્મનંદનીય અમારા પહેલા ધર્મજી મહારાજે અમે એમાં રાતે તો પેલા શું હોય લખણી બધું ઓછું બોલે ને એટલે તુરીએ કંટાળો કે આપણે લખણી બખણી આપવા જ નહીં એટલે આપણા ખરેખર આ જગ્યા આ ઘર આ બાલક આ પવિત્ર ભૂમિ અને તમે બધા જ એક અને તો જે થયા થાય નહીં પણ આમ તો થયા એટલે હું તમારો બધાનો ઉપકાર માનું છું તમારો ગુણ ગાવા હું તૈયાર છું સદગુરુ મહારાજ જોરદાર